વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. ચાલો તો આજે આપણે ટોપિક શીખીએ કે ભાગીદારી કરારનામામાં સમાવેશ થતી બાબતો, કે કઈ કઈ બાબતોનો ભાગીદારી કરારનામામાં સમાવેશ થાય છે, અથવા તો કેવી કેવી જોગવાઈઓ હોય. સમાવેશ થતી બાબતો એટલે કેવી કેવી જોગવાઈઓ તમારે ભાગીદારી કરાર કરવો હોય ત્યારે કરારનામામાં હોવી જોઈએ. પહેલાં તો એ સમજી લઈએ, ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારો ભેગા મળીને જે લેખિત કરાર તૈયાર કરે છે એને આપણે ભાગીદારી કરારનામું કહીએ છીએ. આ કરારનામું તૈયાર કરવાથી અથવા પેઢીમાં કયા નિયમો છે, તમારી હકો કઈ છે, ભાગીદારોની ફરજો કઈ છે અને વ્યવસાયની માહિતી વગેરે આમાં આપવામાં આવે છે. ભાગીદારી કરારમાં પહેલું જે જોગવાઈ છે એ છે ભાગીદારોની વિગતો. ભાગીદારોની વિગતો જો સમજાઈ શકે છે આપણને કે ભાગીદારોની વિગતમાં શું હોય, તો કે ભાગીદારોના નામ હોય, ભાગીદારોના સરનામા હોય, બરોબર, ભાગીદારોના આઈડી પ્રૂફ હોય, આઈડી પ્રૂફ પણ હોય, એમનું ઓળખ જે કહીએ છીએ, સંપર્ક નંબર અને અન્ય વિગતો. હવે શા માટે કરારનામામાં નામ, સરનામા, સંપર્ક વિગતો લેવાની? તો એનું મહત્વ શું છે, ભાગીદાર કોણ છે એની આપણને ખબર પડે. ભવિષ્યમાં વિવાદ થાય તો કયા ભાગીદાર હતો એના પુરાવા તરીકે આ બધું કામ લાગશે. એ ભાગીદાર હતો કે નહીં એ પુરાવા લીધા હોય તો તમને ખ્યાલ આવે. અને કાયદેસરની ઓળખ પણ આપણને મળે કે ના, ભાગીદાર તરીકે જે પણ નામ છે XYZ એનું આઈડી પ્રૂફ આપણી જોડે છે. એટલે ભાગીદારની વિગતો કરારનામામાં ખાસ લખવામાં આવે છે. બીજું જે લખવામાં આવે છે એ છે ભાગીદારી પેઢીની વિગતો. ભાગીદારી પેઢીની વિગત, ભાગીદારી પેઢીમાં નામ, ભાગીદારી પેઢીનું નામ શું છે, ભાગીદારી પેઢી ક્યાં આવેલી છે, નામ, સરનામું. પછી એ બ્રાન્ચ છે કે એની શાખાઓ કેટલી છે, એ શાખાઓની વિગત. અને ધંધો કયા પ્રકારનો કરે છે, એટલે ધંધાનો પ્રકાર વગેરે બાબતો પેઢીની વિગતોમાં લખવામાં આવે છે. હવે આ વિગતોમાં આપણે જાણવાનું શું મળે આપણને, આનું મહત્વ શું, શા માટે આ બધું લખવાનું એ પણ જાણવું જરૂરી છે. તો મહત્વ એ છે, પેઢીની ઓળખાણ નક્કી થાય છે. કયા નામની પેઢી છે, કયા પ્રકારનો વેપાર થાય છે, કેમિકલનો ધંધો કરે છે, શું કરે છે એ પણ આપણને ખબર પડે છે. કાયદાકીય નોંધણી સરળ પડે છે. પેઢીની વિગત હોય એટલે ભવિષ્યમાં શું, તમારે GST નંબર, બરોબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ નંબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આ બધા નંબરો તમારે લેવાના હોય, બરોબર, એક્સપોર્ટ. તો આ બધા નંબરો લેવા પેઢીની વિગતો ખાસ જરૂર પડે. પેઢીની વિગતો વ્યવસ્થિત રીતે તમે લખેલી નહીં હોય તો આ બધા નંબરો લેવામાં આપણને તકલીફ પડે છે. એટલા માટે પેઢીની વિગતો ખાસ જોઈએ. ત્રીજું છે ધંધાનો પ્રકાર. જો કે પેઢીની વિગતમાં ધંધાનો પ્રકાર આપણે લખતા જ હોઈએ છીએ, તેમ છતાંય અલગથી ધંધાનો પ્રકાર લખવાનો છે. એમાં શું છે કે પેઢી કયો વ્યવસાય કરશે તેની માહિતી આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારી પેઢી કાપડનો વેપાર કરે છે તો લખો કાપડનો વેપાર કરતી પેઢી છે. શિક્ષણનો વેપાર કરતી હોય, શિક્ષણની સેવા આપતી પેઢી છે તો શિક્ષણની સેવા આપતું લખો. દવાઓનો વ્યવસાય કરતી હોય તો દવાઓનો વ્યવસાય કરે છે એવું લખો. આ લખવાથી ધંધો તમે કયા પ્રકારનો કરો છો, એની ઉપર કયા નીતિ નિયમો લાગુ પડશે એ સમજવા માટે આ જરૂરી છે. ભાગીદારો વચ્ચે કોઈ ગેરસમજ ઊભી ના થાય. મહત્વનું એ છે કે ભાગીદારો ભાગીદારી પેઢીમાં તો જોડાઈ જાય, પણ એમને ખબર તો પડવી જોઈએ ને કયા પ્રકારનો ધંધો કરીએ છીએ. પછી વ્યવસાયની મર્યાદા નક્કી થાય. સમજો કે દવાઓનો વ્યવસાય કરતી પેઢી હોય તો એ શિક્ષણની સેવામાં ઘૂસી ન જાય. શિક્ષણની સેવા આપતી પેઢી હોય તો દવાઓના વ્યવસાયમાં ના ઘૂસી જાય. એટલે ધંધાનો પ્રકાર નામની જે જોગવાઈ છે એની અંદર તમારો ધંધો કયા પ્રકારનો છે, તમે કયા પ્રકારનો ધંધો કરવા માંગો છો એ ખાસ લખવું જરૂરી છે, બરોબર. પછી ભાગીદારીનો આરંભ બહુ મહત્વની જોગવાઈ છે, મહત્વનો ટોપિક છે. નંબર 4, ભાગીદારીનો આરંભ, શરૂઆત. આરંભને આપણે શરૂઆતથી ઓળખીએ છીએ. જો એગ્રીમેન્ટ તમે
ભલે અત્યારે કરો, પરંતુ તમારે ભવિષ્યની અંદર જે તારીખથી ભાગીદારી સ્ટાર્ટ થશે એ લખવું હોય તો એ આ કલમમાં લખવાનું છે. મહત્વ શું છે કે નફો નુકસાનની ગણતરી કરવા માટે ભાગીદારીનો આરંભ કઈ તારીખથી ભાગીદારી શરૂ થશે તે લખવું. બરોબર, કઈ તારીખથી ભાગીદારી શરૂ થશે તે આ જોગવાઈમાં લખવામાં આવે છે. તો આ લખવાનું કારણ શું છે તો કે નફાની ગણતરી, બરોબર, નફાની વહેંચણીનો આધાર અને જવાબદારી. અને જવાબદારીમાં એ રીતે કે ભાગીદારીનો આરંભ ભવિષ્યમાં થવાનો હોય તો એ તારીખ પહેલાં જે પણ કાંઈ વ્યવહાર થયા હોય તો એમાં બધા ભાગીદારોનો કોઈ કસૂર ના હોય. એ વ્યવહાર જેને કર્યો હોય એને વ્યક્તિગત લાગુ પડે. કોઈ દેવું કરી નાખ્યું હોય, બરોબર, માની લો કે અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મે મહિનો ચાલે છે, મે 2026. ભાગીદારીનો પ્રારંભ નવેમ્બર 2026માં થવાનો હોય તો નવેમ્બર 2026 પહેલાં જો કોઈ દેવું કરવું પેઢીના નામે તો કે બધાય ભાગીદારો ભોગવવાની જરૂર નથી, કારણ કે ભાગીદારી પેઢી સ્ટાર્ટ જ નહીં થઈ. તો એ દેવું જેને કર્યું હોય એ ભોગવે, બરોબર. એટલે આ કલમની અંદર ભાગીદારીના આરંભ નામના કલમની અંદર કઈ તારીખથી ભાગીદારી શરૂ થશે તે લખવું બહુ જરૂરી છે. પછી નંબર 5, મૂડી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો મૂડી દરેક ભાગીદારોએ લાવવી એ પરસ્પર સમજૂતીનો વિષય છે. બધાય ભાગીદારોએ કંઈ મૂડી લાવવી ફરજિયાત નથી હોતી, પણ કોઈ ભાગીદાર મૂડી ના લાવે તો પછી ધંધો શેનાથી કરવો. એટલે મૂડીની જે જોગવાઈ છે એમાં કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે બરોબર એ બધું જ નામ ઠામ સાથે લખવું પડે. એક્ઝામ્પલ તરીકે એ નામનો જે ભાગીદાર છે એ રૂપિયા 2 લાખ લાવશે, બી નામનો ભાગીદાર છે એ રૂપિયા 3 લાખ મૂડી તરીકે લાવશે, બરોબર. આ સમજવા માટે છે, એ સ્પષ્ટતા કરી દેવી. ત્યારબાદ છે મૂડી પર વ્યાજ. નંબર 6, મૂડી પર વ્યાજ. ભાગીદારો મૂડી લાવતા હોય તો સ્વાભાવિક છે એમની જોડે અન્યાય ન થાય એટલા માટે આપણે એમને મૂડી પર વ્યાજની ઓફર કરીશું. જો તમારે મૂડી પર વ્યાજ આપવાનું છે તો કેટલા ટકા આપવાનું છે? મૂડી પર વ્યાજ આપવાનું છે તો કેટલા ટકા તે નક્કી કર્યું હોય તે નક્કી કરો અને દર્શાવો, જેથી કરીને ભાગીદારોને અન્યાય ન થાય. મૂડી પર વ્યાજ કેમ લખવું મહત્વનું છે? તો મહત્વનું એ છે કે વધુ મૂડી લાવનારને યોગ્ય લાભ મળે. મૂડી કંઈ બધા જ ભાગીદારો સરખી તો લાવવાના નથી. કોઈક 10 લાખ લાવે, કોઈક 8 લાખ લાવે, કોઈક 5 લાખ લાવે, અને ધંધામાં ભાગ બધાએ પડાવવાના. તો પછી જે 10 લાખ રૂપિયા મૂડી લાવ્યો હોય તો એના મનમાં ક્યાંક ને ક્યાંક ખચકાટ રહી જાય, પણ એને પણ આપણે ખચકાટ નથી રહેવા દેવો. એને પણ આપણે કહી જ દેવું છે કે ભાઈ તું વધારે મૂડી લાવશું તો તું વ્યાજ વધારે લઈ લે. તો જે પણ વ્યાજ તમે નક્કી કરો 10%, 8%, 12% નક્કી કરો તો તે દર્શાવો. પણ એની અંદર પણ એક જોગવાઈઓ અને મર્યાદાઓ છે કે ભાઈ અમુક ટકાથી વધારે તમે મૂડી પર વ્યાજ આપી શકો નહીં. ભાગીદારોમાં સમાનતા જળવાય. મૂડી પર વ્યાજ આપવાથી છે ને ભાગીદારોમાં સમાનતા જળવાય, ઊંસાતુસી ના થાય, બરોબર. કોઈ ધોંસ ના બતાવે કે ભાઈ મેં બહુ રૂપિયા આપ્યા છે. વિવાદ ઓછો થાય, બરોબર. વિવાદ ઓછો થાય એટલે ઓછા રૂપિયા જેને આપ્યા હોય, બરોબર, એને પેલો દબાવી ના દે, અથવા તો કોઈ બાબતને લઈને એને મન દુઃખ ના થાય. કદાચ કોઈ નિર્ણય લેવામાં વધારે રૂપિયા આપ્યા હોય એનો નિર્ણય કદાચ માનવો પડે તો જે ઓછું મૂડી આપનાર છે એમ વિચારે કે ભાઈ પૈસા એને વધારે લગાયા છે, નિર્ણય લેવા દો, બરોબર છે. કદાચ ખોટ આવે તો એને ભાગે વધારે જ ખોટ આવવાની છે. સમજાય છે કે નહીં? 7મો નંબર, ઉપાડ. ભાગીદારી વ્યક્તિગત ઉપયોગ માટે, જેમ આપણે અગાઉના ભણી ગયા કે જ્યારે એકાંગી વેપારી પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ, વસ્તુ, સેવા કે મિલકત અંગત હેતુ માટે લઈ જાય તો એની જે કિંમત થાય છે એનો ઉપાડ કહેવાય. ભાગીદારોમાં પણ એવું જ છે.
ભાગીદારો અંગત ઉપયોગ માટે ધંધામાંથી કાંઈ રોકડા લઈ જાય, માલ લઈ જાય, મિલકત લઈ જાય કે સેવા લઈ જાય તો એ બધું એના ઉપાડમાં ગણાશે. ઉપાડની જોગવાઈમાં તમારે શું દર્શાવવાનું હોય છે, તો એક લિમિટેશન લખો કે ભાઈ કેટલો ઉપાડ કરશો, બરોબર. એટલે ઉપાડની મર્યાદાની ખબર પડે. ઉપાડ નામની જે કલમ છે એમાં તમારે ઉપાડની મર્યાદા બી જણાવી દેવાની. હું શાબ્દિક બોલું છું, અહીંયા લખતો નથી, પરંતુ વિડીયોમાં તમે જાતે લખવા ચાહો તો આ કલમમાં લખી શકો કે શું શું લખી શકાય ઉપાડ નામની કલમમાં. તો ઉપાડ નામની કલમમાં ઉપાડની મર્યાદા નક્કી થાય. બીજું, હિસાબ સાચો રહે, કોણ કેટલું લઈ ગયું છે, બરોબર. અને ત્રીજું, બિનજરૂરી ખર્ચ અટકે. બિનજરૂરી કોઈ ઉપાડ કરતો હોય તો ભાગીદારો મળીને એ ભાગીદારને સમજાવી શકે કે ભાઈ તું બધું ઉપાડ જ કરીશ તો પછી પેઢીમાં રહેશે શું, સમજાય છે કે નહીં, બરોબર. એટલે ભાગીદારી ઉપાડ નામની કલમ લખવી બહુ જરૂરી છે. ઉપાડ ઉપર વ્યાજ નંબર 8. ઉપાડ પર વ્યાજ. જો મૂડી પર વ્યાજ આપવું છે તો કેટલા ટકા તે નક્કી કરો અને દર્શાવો. બાકી કંઈ મૂડી ઉપર વ્યાજ આપવાનું હોતું નથી, કાયદો એવું કહે છે. ઉપાડ પર વ્યાજ જો તમારે વસૂલ કરવાનું હોય, ભાગીદારોએ વસૂલ કરવાનું હોય તો કેટલા ટકા વસૂલ કરવાનું એ ટકા નક્કી કરો અને દર્શાવો. જો આવું કશું લખ્યું નહીં હોય તમે ઉપાડ પર વ્યાજ નામની કલમમાં, તો ભાગીદારો પાસેથી ઉપાડ વસૂલ કરવાનો પેઢીને કોઈ હક નથી, બરોબર. એક્ઝામમાં યાદ રાખજો, જોગવાઈ કરી ના હોય અથવા જોગવાઈમાં ઉપાડ પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તો એમાં તમારે ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું નથી, બરોબર. કારણ કે કાયદો જેવું કહે છે, નોંધ્યું નથી તો પછી ક્યાંથી મળે. નંબર 8 સોરી, નફા નુકસાનની વહેંચણી. નંબર 9, નફા નુકસાનની વહેંચણી. હા, મેઇન ટોપિક તો આ જ છે ભાઈ. ધંધો તો બધો કરી લેવો છે, પણ નફા નુકસાનની વહેંચણી કરીશું કઈ રીતે? તો આ કલમમાં વિદ્યાર્થી મિત્રો શું લખવાનું હોય છે કે ભાગીદારો પહેલેથી જ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી કરીને બેઠા હોય છે, તો એ પ્રમાણ લખી દેવાનું હોય છે. તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણે થાય છે. આ શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો. ભાગીદારો પણ નફા નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણે થાય છે. પ્રમાણ શા માટે નક્કી કરવું એનું પણ એક કારણ છે. પ્રમાણ નક્કી કરવાનું મહત્વ શું છે તો સાંભળો. દરેક ભાગીદારનો હિસ્સો સ્પષ્ટ થાય, કયા ભાગીદારને કેટલા રૂપિયા મળશે એ સ્પષ્ટ થાય. બીજું, ભવિષ્યમાં નફો નુકસાન કઈ રીતે વહેંચીશું એના માટે બાજાબાજી ન થાય, બરોબર, તકરાર ના થાય, ઝઘડાઓ ના થાય એ. અને ત્રીજું, નફો નુકસાન વહેંચવામાં પારદર્શિતા આવે. પહેલેથી જ દરેક ભાગીદારને ખબર છે કે મને કેટલો ભાગ મળવાનો છે. આવી પારદર્શિતા, આવા મહત્વના કારણે તમારે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી કરવું ખૂબ જરૂરી છે. 10 નંબરનો ટોપિક છે ભાગીદારને પગાર, બોનસ અને કમિશન. ભાગીદારને પગાર, બોનસ, કમિશન અને કદાચ તમારે મહેનતાણું આપવું હોય તો મહેનતાણું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારો મળીને ભાગીદારી પેઢી ચલાવે છે. બધા ભાગીદારો ચલાવે તો ઠીક છે, પણ બધામાંથી કોઈ એક બે ભાગીદાર એક્ટિવલી સક્રિય રીતે તમારી પેઢીમાં ભાગ જ્યારે લેતો હોય ને ત્યારે તમારે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું કંઈક એને નક્કી કરી દેવું પડે, જેથી કરીને એનો ઉમંગ વધે, ઉત્સાહ વધે. શા માટે આ કલમની અંદર જો તમારે ભાગીદારોને આપવાનું હોય તો એનો ઉલ્લેખ કરવો પડે? શા માટે આપણે ભાગીદારોને આ બધી જે વસ્તુઓ આપવાની, આ જે બોનસ આપવું હોય, કમિશન આપવું હોય, મહેનતાણું આપવું હોય, આ બધું આપણે એમને આપવું છે, તો એનો ઉલ્લેખ કરવો પડે. જો આવું નહીં કરીએ તો એ લોકોનો ઉત્સાહ ઘટી જશે. હવે આ કલમનું મહત્વ શું છે એ સમજીએ. મહેનત કરનાર ભાગીદારને પ્રોત્સાહન મળે, સીધી વસ્તુ છે. જે એક્ટિવલી સક્રિય રીતે તમારી પેઢીની અંદર કામ કરતો હોય એને કંઈક તો ખપે ને ભાઈ, બોનસ, કમિશન, મહેનતાણું, પગાર કંઈક તો દેવું પડે કે નહીં. બીજું, વ્યવસાય વધુ અસરકારક બને છે. જો એને પગાર, બોનસ, કમિશન ને મહેનતાણું આપતા હોય તો એ વધારે ધ્યાન આપશે અને ભાગીદારો વચ્ચે ન્યાય જળવાય છે. સમજણ પડી? ભાગીદારો વચ્ચે ન્યાય જળવાય છે એટલે શું? કોઈ ભાગીદાર ખાલી નામનો ભાગીદાર છે, પૈસા આપીને છૂટો થઈ ગયો છે, અને કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાં એક્ટિવલી કામ કરે છે,
તો એક્ટિવલી કામ કરે છે અને પગાર કે બોનસ કે કમિશન આપણે આપતા હોઈએ તો એને ન્યાય મળ્યો કહેવાય. બરોબર, કોઈ આવતોય ના હોય, જેમ કે સ્લીપિંગ પાર્ટનર હોય તમારે, બરોબર, એ જે દેખાતો જ ના હોય, તો એ જે દેખાતો પાર્ટનર ના હોય, બરોબર, તો એ જે ભાગીદાર છે એને તમે પગાર બોનસ કે કમિશન આપો તો પછી પેલો બચારો જે કામ કરે છે એ શું કહે, યાર મારો શું વાંક એમાં, હે હું તો અહીંયા કામ કરું છું તો બી મારે પગાર બોનસ કમિશન લેવાનું, પેલો નહીં કરતો તો બી એને પગાર બોનસ કમિશન લેવાનું. એટલે આવું ન થાય, ન્યાય મળે એના માટે છે. હવે આવું કરવા પાછળનું કારણ એવું આપેલું છે કે જો ભાગીદાર રોજનું સંચાલન કરતો હોય, ચાલો રોજ આવીને બેસતો હોય, પેઢી જોતો હોય, તો એને માસિક પગાર આપણે આપવો જોઈએ. હવે ટોટલ 10 આપણે એના જોગવાઈઓ જોઈ, હજુ 4-5 જોગવાઈઓ છે એ પણ જોઈ લઈએ. 11 નંબરની જોગવાઈ, નંબરની જોગવાઈ છે ભાગીદારે પેઢીને આપેલે લોન પર વ્યાજ. બરોબર, જો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, લોન અહીંયા ભાગીદાર પેઢીને આપી રહ્યો છે. આની અંદર શું છે એ સમજીએ. જ્યારે બી પેઢીને પૈસાની જરૂર પડે તો બેંક જોડે ભાગવું પડે. હવે બેંક એમને એમ લોન આપે નહીં, પેઢીની મિલકતો તારણમાં લે, ગીરો અધિકારમાં લે, પછી લોન આપે. એના કરતાં ભાગીદારો પાસે ઘણી વખત શું છે, વધારાના મની પડ્યા હોય અને પેઢીને પૈસાની જરૂર હોય તો પેઢીને એ લોકો લોન પેટે આપે છે. બરોબર, તો એવા સંજોગોમાં જો તમારે લોન પર વ્યાજ આપવાનું નક્કી કર્યું હોય, શું ધ્યાન રાખવાનું એ વસ્તુ છે, લોન પર વ્યાજ આપવાનું નક્કી કર્યું હોય ને તમે, તો તેનો ઉલ્લેખ કરો. ધારો કે તમે 8% લોન આપવાનું નક્કી કર્યું હોય, વ્યાજ દર 8%, 9% વ્યાજ આપવાનું કર્યું તો 9%, 10% વ્યાજ આપીશું તો 10%, આવું લખો જો આપવાનું હોય તો. માની લો કે લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, આ જોગવાઈમાં લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, શું કરવાનું, નહીં આપવાનું, અથવા તો એવું માંગે એટલું આપી દેવાનું, ના. જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય કે લોન પર વ્યાજનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તો વાર્ષિક 6% ભાગીદારી કાયદા મુજબ, વાર્ષિક 6%, બરોબર, 1932 એક્ટ એઝ પર 6% વાર્ષિક, વાર્ષિક શબ્દ ખાસ સમજજો, 6% વાર્ષિક વ્યાજ આપવાનું છે. મહત્વ શું છે આ જોગવાઈનું એ સમજો. એક તો પેઢીને નાણાકીય સહાય મળે, ભાગીદારને યોગ્ય વળતર મળે અને પેઢી સરળતાથી કામ કરી શકે. પૈસો આવે એટલે પેઢીને સરળતાથી કામ કરવામાં મદદ મળે. બરોબર, તો આ બાબત ધ્યાનમાં લઈને આ જોગવાઈ નક્કી કરેલી છે, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ. તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે, ભાગીદારે પેઢીને લોન આપી હોય અને જોગવાઈમાં વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય, કેટલા ટકા વ્યાજ આપશો? એમાં તમારે વાર્ષિક 6% એવું ધ્યાનમાં રાખવાનું છે. અર્ધવાર્ષિક હોય તો 3%, વાર્ષિક હોય તો 6%. પછી આના આ જ સેન્ટેન્સને લોકો કેવું ઉલટાવે છે એ જુઓ. પેઢીએ ભાગીદારને લોન આપી હોય, સમજો, પેઢીએ ભાગીદારને લોન આપી હોય, આમાં તો શું છે, ભાગીદારે પેઢીને લોન આપી છે. એક્ઝામમાં આવડું પૂછે, પેઢીએ ભાગીદારને લોન આપી હોય તો કેટલા ટકા, કાંઈ વ્યાજ મળશે નહીં. એ ઓપ્શન તે વખત યાદ રાખજો. નંબર 12, પ્રવેશ. પ્રવેશની જોગવાઈ આપણે જોઈએ કે ભાગીદારી પેઢીમાં પ્રવેશનો મામલો શું છે. તો સીધી વસ્તુ છે, જ્યારે ભાગીદારી પેઢી જોડે કોઈ કારણો ઊભા થાય, જેમ કે મૂડી ખૂટી ગઈ હોય અથવા તો કોઈક ક્ષેત્રનો આપણે લાભ લેવો હોય, કોઈક પ્રદેશનો લાભ લેવો હોય, તો એ પ્રદેશના લોકોને આપણે પેઢીનો ભાગીદાર બનાવવો પડે.
અને તે વખતે પ્રવેશ કઈ રીતે આપીશું, બરોબર, એની શરતો કંઈક રાખવી પડે. તો એ શરતો કેવી હોવી જોઈએ એનું ડિટેલની અંદર તમારે આ જોગવાઈની અંદર લખવું પડે છે. નવા ભાગીદારના પ્રવેશ અંગેની શરતો લખવાની છે, બરોબર, કે મૂડી કેટલી લાવશે, એને નફામાં ભાગ કેટલો મળશે, એની પણ જવાબદારીઓ કઈ કઈ હશે, બરોબર. આ જોગવાઈ લખવા પાછળનું મહત્વ એ છે કે જે નવો આવતો ભાગીદાર હોય ને એને એના અધિકારોની એને સ્પષ્ટતા થાય. જૂના અને નવા ભાગીદારો વચ્ચે ગેરસમજ ટળે. જૂનો અને નવો, જ્યારે નવો ભાગીદાર આવે ને એટલે જૂના ભાગીદારોને કંઈક ખૂંચે, એ ખૂંચે એના પહેલાં જે ખૂંચતું હોય એનું સ્પષ્ટીકરણ કરી દેવાનું, ભાઈ નવા ભાગીદારને આટલું તો મળશે જ, બરોબર. એટલે જૂના બહુ ટેડપાઈ ના કરે. વ્યવસાયમાં સ્થિરતા રહે, કારણ કે પ્રવેશની શરતો વાંચીને જે ભાઈએ પ્રવેશ લીધો છે એટલે સ્ટેબલ જે ચાલે છે વ્યવસાય એ સ્ટેબિલિટી ચાલ્યા કરે. આવું જ છે નિવૃત્તિનું. સમજો ટોપિક નંબર 13 નિવૃત્તિ. જો આપણને ખબર છે કે પ્રવેશ થવો એટલે નવા ભાગીદારનું આવવું, નિવૃત્તિ થવું એટલે જે ચાલુ ભાગીદારો છે એમાંથી કોઈ એક ભાગીદારનું ભાગીદારી પેઢીમાંથી જવું. તો નિવૃત્તિ કઈ શરતોને આધીન કેવા સંજોગોમાં નિવૃત્ત થશે, નિવૃત્તિ વખતે એને કેટલું મળશે, કેટલું નહીં મળે, નફામાં ભાગ કેવી રીતે એને મળશે, આ બધું જ ડિટેલમાં તમારે નિવૃત્તિ નામની જોગવાઈમાં લખવાનું છે. હવે એનું મહત્વ શું છે, કેમ આવું લખવાની જરૂર છે, નિવૃત્તિ નામનો જોગવાઈ કેમ લખવી જોઈએ તમારા કરારમાં, તો કે વિવાદ ટળે, પેઢીનું કામ ચાલુ રહે અને ભાગીદારોના હિતોની સુરક્ષા થાય. ભાગીદારોને જે મળવાનું છે, જનારને મળવાનું છે, રહેનારને જે મળવાનું છે, આ બધું તમારું સુરક્ષિત રહે એના માટે આ કરવાનું છે. નંબર 14 છેલ્લો ટોપિક, પેઢીનું તમારે વિસર્જન. પેઢી બંધ કરવી ભાઈ, બરોબર. પેઢી સતત ચાલુ જ ના રખાય. કોઈક એવા સંજોગો આવે તો તમારે પેઢીને તાળાઈ મારવા પડે, બરોબર. એક ભાગીદાર હોય 3 ટપકી જાય, 4 ભાગીદાર હોય, એક ભાગીદાર જીવતો રહે 3 ટપકી જાય, શું કરો, તમારે પેઢીને વિસર્જન કરી દેવું પડે ભાઈ. પછી ભાગીદારી રહે જ નહીં, કારણ કે ભાગીદારીમાં ઓછામાં ઓછા 2 જોઈએ, તો આ ચાલુ રહે. ટૂંકમાં એવો કોઈ પ્રસંગ ઊભો થઈ જાય, સંજોગો એવા ઊભા થાય, તમારો ધંધો ચલાવવો હવે સતત ખોટ કરતો હોય, ગેરકાયદેસર થઈ જાય, અથવા હવે તમે હેતુ તમારો પૂરો થઈ ગયો છે અથવા કંટાળ્યા છો, કોઈ બી કારણોથી તમે તમારી પેઢીને શું કરો છો, બંધ કરો છો, તો એને કહેવાય વિસર્જન. પેઢી બંધ કરવાના સંજોગો કયા છે એ લખો. બંધ કરવાની પ્રક્રિયા શું છે એ પણ તમારે લખવું પડશે, એના નિયમો લખવા પડશે. કારણ કે બંધ કરો તો એમને બંધ ના કરી લો, તાળું મારી દીધું, પેઢી બંધ, ચલો બધા જાઓ, એવું ના ચાલે. પેઢી બંધ કરવી એટલે એની મિલકતોનો તમારે નિકાલ કરવો પડે, દેવાઓનો નિકાલ કરવો પડે. મિલકતો અને દેવાનો નિકાલ તમે કઈ રીતે કરશો, એના નિયમો શું છે, એની પ્રક્રિયાઓ શું છે, કોણ કરશે, કેવા લોકોને આપણે આ બધું કામ સોંપીશું, એ બધું જ ડિટેલમાં પેઢીનું વિસર્જન નામની જોગવાઈની અંદર તમારે લખવાનું છે. હવે પેઢીના વિસર્જનની જોગવાઈ લખવાનું કારણ શું છે, એનું મહત્વ શું છે એ પણ સમજો. કાયદાકીય સમસ્યાઓ ટળે, બરોબર. લીગલ પ્રોસેસ પહેલેથી નક્કી હોય તો એ પ્રોસેસ મુજબ જ આપણે ચાલીએ, જેથી કરીને આપણે વારે ઘડીએ ભ્રમિત ન થઈએ. તમામ ભાગીદારોને યોગ્ય હિસ્સો મળે, મિલકતોને માર્કેટ વેલ્યુએ લઈ જઈએ, દેવાઓને પણ માર્કેટ વેલ્યુએ લઈ જઈએ, તો દરેક ભાગીદારને સાચો હિસ્સો મળે અને વ્યવસાયનું સમાપન સરળ બને, ને વ્યવસાય બંધ કરવામાં આપણને સરળતા રહે. તો આ આપણે ભાગીદારી પેઢીમાં જે મુખ્ય જોગવાઈઓ છે એ 14 મુખ્ય જોગવાઈઓ ચોપડી મુજબ આપણે જોઈ. તમારે એક્ઝામની અંદર જોગવાઈઓ વાંચેલી હશે, સમજેલી હશે, તો આ ચેપ્ટર સમજવામાં બહુ સરળતા રહેશે. આ ચેપ્ટરના રિલેટેડ તમને જે પણ MCQ પૂછાશે અથવા તો એક વાક્યના પ્રશ્નો જવાબ પૂછાશે, બરોબર, તો ત્યારે પણ તમારે આ જે જોગવાઈઓ ધ્યાનમાં રાખેલી હશે તો તમારી સમજણમાં બહુ જ મોટો ફરક પડશે. તો આપણે આ વિડીયોની અંદર ભાગીદારી કરારનામામાં સમાવેશ થતી બાબતો અને જોગવાઈને જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને આ બાબતો અને જોગવાઈઓમાં ખ્યાલ આવ્યો હશે, તમને એ પણ ખ્યાલ આવ્યો હશે
કે કયા કયા ટોપિક તમારે ભાગીદારી કરારનામું બનાવતી વખતે તમારે લખવા જોઈએ અને એ દરેક ટોપિકનું મહત્ત્વ શું છે એ પણ આ વિડીયો દ્વારા આપણે એની સમજણ મેળવી. વિડીયોને વારંવાર જોઈએ, વિડીયોને લાઈક કરીએ, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને આગળ તમારા જે મિત્ર વર્તુળ છે એ મિત્ર વર્તુળને પણ મોકલો, જેથી કરીને આ વિડીયોની એમને સમજણ પડે. તો આપણે થોડો વિરામ લઈએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.